નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા બાબત શું છે અપડેટ, તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું। તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો, જેથી તમામ પ્રકારની માહિતી તમને આજના મળી જ જશે। તો પીએસઆઈને લગતી લેખિત પરીક્ષા બાબત શું છે, તો તમામ પ્રકારની માહિતી આપણે જોઈશું। તો લેખિત પરીક્ષા માર્ચ 2025ના છેલ્લા સપ્તાહમાં અથવા એપ્રિલ 2025માં યોજવાની સંભાવના છે। તો પીએસઆઈની લેખિત પરીક્ષા જોઈએ તો ફાઇનલી અપડેટ આવી ગઈ છે, ઓફિશિયલ નોટિફિકેશન। તો માર્ચ મહિનામાં અથવા એપ્રિલ મહિનામાં યોજવાની પૂરી સંભાવના છે। તો આ ઉપરથી આપણે જાણી શકીશું કે કોન્સ્ટેબલની પણ નજીક આવી જશે। તો ફાઇનલ નોટિફિકેશન શું છે તે આપણે જોઈ લઈએ। તો કે 7/2/2025ના રોજ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા બાબત, તો કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની શારીરિક કસોટી 31/1/2025ના રોજ પૂર્ણ થઈ છે। તો આ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા અંદાજે માર્ચ 2025ના છેલ્લા સપ્તાહમાં અથવા એપ્રિલ 2025માં યોજાવાની સંભાવના છે, જે અંગે તમામ ઉમેદવારોને ધ્યાને લેવું તો માર્ચ મહિનામાં અથવા માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં અથવા એપ્રિલના મહિનામાં લેવાની સંભાવના છે। તો માર્ચ અથવા એપ્રિલમાં ફાઇનલ આવી જશે પીએસઆઈની લેખિત પરીક્ષા। તો પીએસઆઈની જે મિત્રો તૈયારી કરતા હોય તે મિત્રો તૈયારી ચાલુ રાખે, તો માર્ચમાં અથવા એપ્રિલમાં આવી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે। તો લેખિતની પરીક્ષા પણ ચાલુ રાખજો। ઓફિશિયલ નોટિફિકેશન આવી ગઈ છે, શાળાનો સેન્ટર પણ ફાળવી દેવામાં આવી છે। નોટિફિકેશન દ્વારા માહિતી મંગાવવામાં આવી છે કયા કયા સેન્ટર ક્યાં છે। તો આપણે જોઈ શકીએ છીએ એલઆરડી લોકરક્ષકની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પણ આપી દેવામાં આવ્યું છે, જે આપણે આગળ જોયું તે। તો તૈયારી કરતા મિત્રો માટે ખૂબ સારા ન્યૂઝ છે। તો અત્યારે જ તૈયારીમાં લાગી જજો, જેથી માર્ચના છેલ્લા સપ્તાહમાં અથવા એપ્રિલ મહિનામાં શરૂઆતમાં આવી શકે તેવી સંભાવના છે। અને કોન્સ્ટેબલની પરીક્ષા આ પ્રમાણે આપણે જોઈએ તો કે જો એપ્રિલમાં માર્ચ મહિનામાં લઈ લે તો એપ્રિલમાં કદાચ કોન્સ્ટેબલની આવી શકે તેવી સંભાવના રહેલી છે। આની અંદર જો માર્ચમાં લેશે તો એપ્રિલની અંદર લેશે તો મે અથવા જૂન મહિનામાં આવી શકે તેવી સંભાવના છે। તો બસ આજના વિડીયોમાં આપણે આટલી જ માહિતી જોઈશું। અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું પણ ના ભૂલતા। બસ તો આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળીશું। બસ તો આભાર, જય હિન્દ, જય ભારત।